નમસ્તે દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદની ઐતિહાસિક ધરોહર કહી શકાય એવી અમદાવાદમાં આવેલી એક વાવ વિશે। આ વાવનું નામ છે અમૃતવર્ષિણી વાવ, જે પાંચ કુવા વાવ અને કાટખૂણી વાવ તરીકે પણ જાણીતી છે। આ વાવ અમદાવાદના પાંચકુવા દરવાજા વિસ્તારમાં આવેલી છે। આ વાવ તેની ઓછી કોતરણી અને અંગ્રેજી એલ આકારના સરળ બાંધકામ માટે જાણીતી છે। આ વાવનું બાંધકામ ઈસવીસન 1723માં થયું હતું। આ વાવમાં કુલ 3 માળ આવેલા છે અને આ 50 ફૂટ કરતાં પણ ઊંડી છે। 1969માં આ વાવ રાજ્ય સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવી હતી। 2004માં અહીં કૂવાનું ખોદકામ કરી તેમાં ફરી પાણી લાવવામાં આવ્યું હતું। વાવ એટલે લાંબા પગથિયાવાળા કૂવા। વાવ મુખ્યત્વે પશ્ચિમી ભારતમાં જોવા મળે છે। ગુજરાતમાં વાત કરીએ તો પૂરા ગુજરાતભરમાં કુલ 120થી વધુ વાવ જોવા મળે છે। વાવનું અસ્તિત્વ સિંધુ સભ્યતાના ધોળાવીરા અને મોહેંજો-દડો જેવા નગરોમાં જળાશયોની રચનામાં પણ જોઈ શકાય છે। 10મી થી 13મી સદીમાં સોલંકી અને વાઘેલા વંશના શાસનકાળમાં વાવ નિર્માણની પ્રવૃત્તિમાં વધારો જોવા મળે છે। 13મી થી 16મી સદી સુધીના મુસ્લિમ શાસકોએ વાવના નિર્માણની આ પ્રણાલીને પ્રતિબંધિત ન કરતા તેને પ્રોત્સાહન આપ્યાનું જોવા મળે છે। 19મી સદીમાં પાણીના પંપ અને પાઇપલાઇન દ્વારા પાણી મળવાના શરૂઆત થતાં આ પ્રકારના પગથિયાવાળા કૂવાઓએ એમનું મહત્વ ગુમાવી દીધું। મારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। વિડીયો પૂરો જોવા બદલ આપનો આભાર।